આપણે આજે આ મોટા પંપથી ચાલુ કરી, મોટો પંપ, અને આપણે બગીચો બધો છે ધોઈને સાફસૂફ કરી નાખી. એ બધા પાંદડા ઉપર ધૂળ ચડી ગઈ છે અને કપાસ અત્યારે કાઢ્યો તો કપાસની જીવડી બધી એમાં ચડી. ધોઈને સાફસૂફ કરી નાખી, ફુવારો મારી દે એટલે થઈ જાય ચોખ્ખું બધો બગીચો. ચાલો ભાઈ કરો ચાલો. આપણે પપૈયાના ઝાડને પ્રેશર મારી અને ધૂળ બધી ધોઈ નાખી અને પપૈયા પાકી ગયા છે ઝાડવે. જોવો તમે, 2 પપૈયા ફર્સ્ટ ક્લાસ પાકેલા છે. આ ધૂળ તો જો ઝાડવામાં ચોટી જાય. ટ્રેક્ટર ઘરનું હોય ને પંપ ઘરનો હોય તો આ બધું પોહાય. બાકી હવે આવું બધું ક્યાં લેવા જવું? મફત તો આવે નહીં. જોઈ લે, આ ચીકુના લુરખા કેવા જાય. એમાં ઘણો ટાઈમથી ચીકુ ખાઈ પણ ચીકુ ખૂટતા જ નથી. ઘરે કેરી ખાધેલી હતી, આ એની ગોટલીઓ એ નહીં સીધી આંબો ઉછરી ગયો, આવડો આંબો થઈ ગયો. જોવો તમે, હવે એ કેવો થાય કલમ વગરનો જોઈ. બાકી તો પ્રથમ ઝાડવા ઉછેરવા વહમાં, પછી તો થોડા ઘણા ઉછર્યા પછી તો એકલા ઉછરે ધરાહાર. એકાબીજાના ઓછે થઈ જાય ઘાટા. આમાં જીવડું ઘણું થઈ ગયું. હાથથી ઉમરથી હોય ને જીવડા હે બધા. નારિયેળીમાં ચડી ગયા, કપાસના જીવડા. આ નારિયેળી જોઈએ, નારિયેળીમાંથી જોઈ લ્યો ઓટા ઉપર જીવડા પડ્યા કપાસના બધા. એ ખરી જઈશે ચીકુ, એટલી નજીકથી લાગશે તો. જોઈએ ચીકુમાં ફાલ કેમ હે બાકી. અને આ આપણે પપૈયા પાસા, આમાં 2-3 પાકી ગયા. મિત્રો કાકા આમ બગીચા બાજુ ગયા છે, જોઈ શું નવું ઉતારીને લઈ આવે. ચીકુ ઉતારે છે કે પપૈયા? પપૈયા 2 ઉતરા મોટા. પપૈયા ઉતારી વાવ, પણ એક હજી આમાંથી ઉતારવાનું છે. એમાં કંઈક ખુરશી કંઈક લઈ આવે, એમ તો નહીં પોગાય. આપણાથી તો આ પપૈયામાં પોગાય છે નહીં. છોકરો લાંબો થઈને પોગી જઈશ, ઉતારી લઈએ. ઓલા 2 તો આપણે ઉતારી આવ્યા. છે ને ઓરિજિનલ માલ. લ્યો. પ્યોર ઓરિજિનલ માલ હે, દેશી. તને કેમ ઉપડશે? ઓર્ગેનિક ઓર્ગેનિક પપૈયા હે 3.